નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બીકોમ સેમિસ્ટર 1 હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં આપણે ઓલરેડી યુનિટ 1 અને યુનિટ 2 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી રહ્યા હતા યુનિટ 3 નું પહેલું ચેપ્ટર જે છે કામગીરી મૂલ્યાંકન. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓલરેડી યુનિટ 1માં યુનિટ 3માં પહેલું જે ચેપ્ટર છે કામગીરી મૂલ્યાંકન એ મહદઅંશે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. જેમ કે એની પ્રસ્તાવના આપણે જોઈ છે, કામગીરી મૂલ્યાંકન જે છે એના ઘણા બધા પોઈન્ટ જે છે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે આપણે લાસ્ટ ટાઈમ જોતા હતા કે ભાઈ કર્મચારીઓ જે છે એમનું કન્સિડરેશન જે છે એ ધંધાકીય એકમમાં એક મિલકત તરીકે થવું જોઈએ અને એના હિસાબો પણ ચોક્કસથી થવા જોઈએ. તો એ બાબતનું આપણું ડિસ્કશન હતું અને એમાં આપણે એના ઘણા બધા ફાયદા જે છે એ જોયા છે કે ભાઈ કર્મચારીઓ જે માનવ સંપત્તિ છે એના હિસાબો શું છે, એનું એકાઉન્ટિંગ કઈ રીતે થવું જોઈએ. જેવી રીતે કોઈ પણ ધંધાકીય એકમ હોય એની જે બેલેન્સ શીટ હોય છે એમાં તમે જાણો જ છો, એક કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણે જાણતા જોઈએ છીએ કે ભાઈ પાકા સરવૈયામાં જે મિલકત દેવા જે છે એ મિલકત દેવા બાજુ આપણે ધંધાની સંપૂર્ણ જે મિલકત છે એને આપણે દર્શાવતા હોઈએ છીએ. એમાં પછી આપણે જોઈએ કે ભાઈ કાયમી મિલકતો છે, યંત્રો છે, મૂડી છે, તો બધી વસ્તુ આપણે દર્શાવતા હોઈએ છીએ. ખાલી જરૂરી વસ્તુ આપણે ગણવા જઈએ તો જે ધંધાકીય એકમના જે કર્મચારીઓ જે છે એ ખરેખર એક ધંધાની કહેવાય કે અમૂલ્ય મિલકત સમાન હોય છે. તેમ છતાં એનો કોઈ જ પ્રકારનો ઉલ્લેખ જે છે એ પાકા સરવૈયામાં થતો નથી. તો એ વસ્તુ નો ઉલ્લેખ કેમ કરવો જોઈએ, એને મિલકત તરીકે કેમ પાકા સરવૈયામાં દર્શાવવો જોઈએ, એ માનવ સંપત્તિના હિસાબોના ફાયદા શું છે, એ બધી જ વસ્તુ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કસ કરીશું અહીંયાથી આગળ કે આ માનવ સંપત્તિના હિસાબોની મર્યાદા શું છે. મતલબ કે દાખલા તરીકે આપણે કોઈ પણ ધંધાકીય એકમ હોય, કોઈ પણ ધંધાકીય પેઢી હોય, હવે એ પેઢીમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એમને કહેવાય કે એના હિસાબો કરીને એને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં કે પછી કોઈ પણ પાકા સરવૈયામાં જો આપણે એમને એક ચોક્કસ કહેવાય કે સંપત્તિ તરીકે દર્શાવવા હોય તો એની અમુક મર્યાદાઓ પણ હોય છે, જે હવે આપણે વન બાય વન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા લખીને આપ્યું છે કે ભાઈ માનવ સંપત્તિના હિસાબો એ વિકસતો ખ્યાલ છે અને હજુ સુધી પશ્ચિમના વિકસિત દેશોમાં પણ તેનો વ્યવહારુ અમલ નહીવત જ થઈ શક્યો છે. તેના કારણોમાં નીચે મુજબની મર્યાદાઓ ગણાવી શકાય છે. તો હવે આપણે મર્યાદાઓ જોવાની છે કે ભાઈ માનવ સંપત્તિનું મૂલ્ય આંકવા માટે હજુ કોઈ સર્વસ્વીકૃત પદ્ધતિ શોધાઈ નથી. અનેક લેખકોએ આ પ્રશ્નોની ચર્ચા કરી છે પરંતુ તે અંગે સર્વસંમતિ જોવા મળી નથી. તેનું પરિણામ એ આવે છે કે જુદી જુદી કંપનીઓ પોતાના હિસાબોમાં માનવ સંપત્તિનું મૂલ્ય જુદી જુદી રીતે આંકે છે તો તેમના હિસાબો સરખામણી પાત્ર રહેશે નહીં. એટલે આપણે કોઈ ચોક્કસ એક જ ધોરણ મુજબ એનું કન્સિડરેશન ના કરીએ તો પછી એના હિસાબોમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કે આખો આ કન્સેપ્ટ એક પ્રકારનો છે કે ફરીથી આપણે જો એને સમજવા જઈએ તો કન્સેપ્ટ કંઈક એવો છે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, એ ધંધાકીય એકમ જે છે એ ધંધાકીય એકમમાં ઉત્પાદન કરવા માટે આપણે શેની જરૂર પડે. તો કોઈ પણ ધંધાકીય એકમમાં ઉત્પાદન કરવા માટે આપણે યંત્રોની જરૂર પડે છે, આપણે મૂડીની જરૂર પડે છે, આપણે કાચા માલની જરૂર પડે છે, સ્ટોકની જરૂર, પૈસાની જરૂર પડે છે. તો આપણે બધી જ વસ્તુ આ જે છે બધી જ વસ્તુ આપણે પાકા સરવૈયામાં દર્શાવીએ છીએ. ફક્ત ઉત્પાદન માટે જેવી રીતે આપણે માનવ સંસાધનની જરૂર પડે છે, આપણા ધંધાકીય એકમમાં દાખલા તરીકે 500 કર્મચારીઓ કામ કરે છે તો એ કર્મચારીઓનું કોઈ જ પ્રકારનું એકાઉન્ટિંગ હોતું નથી. એમનું કોઈ જ પ્રકારનું મૂલ્ય જે છે એ ધંધાકીય એકમના પાકા સરવૈયામાં આપણે દર્શાવતા નથી. તો હવે આ સમજવા જેવી વસ્તુ છે. એ બાબતની આપણી ચર્ચા ચાલુ હતી. તો એ બાબતની ચર્ચામાં હવે આપણે જોઈ રહ્યા છીએ મર્યાદા, અને મર્યાદામાં સૌથી પહેલી વસ્તુ એ છે કે એવી કોઈ પદ્ધતિ જ નહીં શોધાય હમણાં સુધી કે આપણે કર્મચારીઓની કોઈ ચોક્કસ કિંમત આંકી શકીએ કે ભાઈ આપણા ધંધામાં 500 કર્મચારીઓ કામ કરે છે તો આ 500 કર્મચારીની કિંમત થશે 5 લાખ રૂપિયા. એવી રીતે આપણે ગણી ના શકીએ. તો હમણાં સુધી લોકો કોઈ પણ હ્યુમન વ્યક્તિ હોય તો એની આપણે ચોક્કસ કોઈ કિંમત ના આંકી શકીએ અને એના કારણે એવી કોઈ પદ્ધતિ પણ હજુ સુધી શોધાઈ નથી કે આપણે એમને કોઈ ચોક્કસ હિસાબ કરી શકીએ. હવે બીજી એની મર્યાદા એવી છે કે માનવ સંપત્તિનું મૂલ્ય આંકવાની મૂલ્ય આધારિત પદ્ધતિમાં કર્મચારી તરફથી ભવિષ્યમાં જે કમાણી થવાની છે તેનું વર્તમાન મૂલ્ય આંકવામાં આવે છે. આમાં ઘણા ટેકનિકલ પ્રશ્નો સંકળાયેલા છે. તે અંગે ખૂબ સંશોધનો અને પ્રયોગો કરવા પડે છે, મોડેલો વિકસાવવા પડે અને તે માટે અનેક ક્ષેત્રના નિષ્ણાતોનો પણ ઉપયોગ કરવો પડે છે. તો આ પણ એક ટાઈમ કન્ઝ્યુમિંગ છે કે એમાં ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હોય છે, ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ, ઘણા બધા અવરોધો આવતા હોય છે. પછી ત્રીજી એની મર્યાદા જો જ્યારે ધંધો વેચવો હોય ત્યારે જેમ અન્ય મિલકતોની કિંમત ઉપજે છે તે રીતે માનવ સંપત્તિની કોઈ કિંમત ઉપજતી નથી. અલબત્ત જ્યારે ખરીદનાર ધંધા માટે પાઘડી આપે છે ત્યારે તેમાં માનવ સંપત્તિ
માટેની અમુક કિંમતનો સમાવેશ તો થઈ જ જાય છે, પરંતુ જે ધંધો કુશળ કામગીરી કર્મચારીઓ અને બાહોશ અધિકારીઓ દ્વારા ચલાવાતો હોવા છતાં બાહ્ય પરિબળોની અસર હેઠળ ખોટમાં ચાલતો હોય ત્યારે ધંધાની પાઘડી આપવા કોઈ ખરીદદાર તૈયાર થતો નથી. આમ આવા સંજોગોમાં માનવ સંપત્તિ કિંમતી હોવા છતાં તેનું કોઈ મૂલ્ય ચૂકવાતું નથી. તો આ પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ સમજવા જેવો પોઈન્ટ છે કે કોઈ પણ ધંધો જ્યારે ચાલતો હોય છે ત્યારે આપણે એમ કહી શકીએ કે ભાઈ જેવી રીતે દાખલા તરીકે યંત્રો જેટલા છે કે ભાઈ જમીન જેટલી છે, મૂડી જેટલી છે, સ્ટોક જેટલો, દરેકની કોઈ ચોક્કસ કિંમત મળે છે આપણને, પરંતુ કર્મચારીઓને કોઈ ચોક્કસ કિંમત જ્યારે ધંધો વેચવાનો હોય ત્યારે આપણને મળતી નથી. એટલે ધંધાની જે ગુડવિલ છે, આપણે અદ્રશ્ય મિલકત પાઘડી, તમે ધોરણ 12માં અકાઉન્ટમાં ભણીને જ આવ્યા હશો કે ભાઈ પાઘડી શું છે. તો ધંધાની અદ્રશ્ય મિલકત છે, તો એ પાઘડીમાં કર્મચારીઓ જે કહેવાય કે એમની પણ અમુક કિંમત જે સારા કર્મચારીઓ હોય તો ઉમેરી લેવામાં આવતી હોય છે, પરંતુ કોઈ ચોક્કસ જે હિસાબ થવો જોઈએ એ મુજબ એનો કોઈ હિસાબ થતો નથી. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચોથી મર્યાદા જોવા જઈએ તો એકવાર માનવ સંપત્તિને મિલકત ગણવામાં આવે તો તેના પર ઘસારો પણ કરવો પડે છે. આ ઘસારાના કારણે નફો ઓછો દેખાય. આ પરિસ્થિતિ કંપનીની દ્રષ્ટિ ઈચ્છનીય નથી, તેના કારણે કંપનીના શેરની કિંમતમાં પણ ઘટાડો થાય છે. વળી આ રીતે ગણેલો ઘસારો ઇન્કમ ટેક્સના સત્તાવાળાઓ પણ માન્ય રાખશે નહીં, કારણ કે હજુ કોઈ પણ દેશોમાં માનવ સંપત્તિ એ ધંધાની મિલકત છે એવો કાયદો પણ સ્વીકાર થયો નથી. પછી એની પાંચમી આપણે મર્યાદાઓ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને લખીને આપ્યું છે કે જે શેર હોલ્ડરો માટે રજૂ કરેલા હિસાબોમાં માનવ સંપત્તિની મિલકત તરીકે રજૂ કરવામાં આવે તો આવા બિન પ્રણાલીગત હિસાબો વાંચનારાઓ પણ સમજી શકતા નથી. વાંચનારાઓ પણ ખ્યાલ ના આવે કે એક્ઝેક્ટલી આ કેટલું મૂલ્ય આપ્યું છે. આમ હિસાબોમાં બિનજરૂરી ગૂંચવાડા વધે છે અને તેને બદલે તેને ફક્ત સંચાલકો દ્વારા સમક્ષ રજૂ કરવાના અહેવાલના એક ભાગરૂપે રજૂ કરવું જ યોગ્ય છે. તેથી જ અમેરિકાની બેરી કોર્પોરેશન 1973 પછી શેર હોલ્ડરો માટેના હિસાબોમાં માનવ સંપત્તિનું મૂલ્ય રજૂ કરવાનું બંધ કર્યું છે. પછી આપણે એનું છઠ્ઠી મર્યાદા જોવા જઈએ તો કેટલાક મેનેજરો માનવ સંપત્તિ હિસાબી પદ્ધતિને સરમુખત્યારશાહી અંકુશ માટેની એક પદ્ધતિ ગણે છે અને કર્મચારીઓનું શોષણ પણ થાય છે. તે કેટલીક વાર કંપનીનું વાતાવરણ દૂષિત એ અર્થમાં કરે છે કે કર્મચારીઓ નારાજ થાય છે. આમ તો કર્મચારીઓનું આંકડામાં મૂલ્ય આંકવાનો પ્રયત્ન થાય ત્યારે કર્મચારી પોતે જ તેના પ્રતિકૂળ પ્રત્યાઘાત આપે છે. કર્મચારી પોતે જ નથી ઈચ્છતો કે એમનું કોઈ પોતાનું મૂલ્ય આંકડામાં રજૂ કરવામાં આવે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સાતમી એની મર્યાદા આપણને એ રીતે આપી છે કે અહીંયા આપણે જોઈ શકીએ કે જ્યારે ધંધાના કર્મચારીઓની સેવાનું વર્તમાન મૂલ્ય અંદાજી તેને માનવ સંપત્તિના મૂલ્ય તરીકે રજૂ કરવામાં આવે ત્યારે તે હિસાબી પદ્ધતિના પડતર ના સિદ્ધાંતનો ભંગ કરે છે. હિસાબોમાં મિલકતો તેની પડતર કિંમતે રજૂ કરવી જોઈએ, જ્યારે અહીં ધંધામાં કામ કરતી વ્યક્તિઓની પડતરનો વિચાર કરવામાં આવતો નથી. એ દ્રષ્ટિએ જોઈએ તો ધંધાના હિસાબો સાચી પરિસ્થિતિ રજૂ કરી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ દાખલા તરીકે યંત્ર કે કોઈ પણ વસ્તુ ખરીદી હોય તો આપણે એટલું સમજતા જોઈએ છે કે આપણને યંત્ર કેટલા આપણા માટે એની પડતર કેટલી છે, આપણે કેટલામાં એને ખરીદ્યું છે અને આપણને કેટલો નફો આપે છે. તો એક વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કે આપણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્ય ના આંકી શકીએ કે ભાઈ આ વ્યક્તિ કેટલો છે, આપણે એની પડતર કિંમત પણ ના આંકી શકીએ. તો કદાચ એ પણ એની ખૂબ જ મોટી એક મર્યાદા છે. પછી વિદ્યાર્થી મિત્રો આઠમી આપણે એની મર્યાદા જોવા જઈએ તો માનવ સંપત્તિના મૂલ્યની કોઈ પણ પદ્ધતિ અપનાવવામાં આવે છતાં તેનું જે મૂલ્ય નક્કી થાય તે વ્યક્તિલક્ષી જ રહેવાનું. વર્તમાન મૂલ્યની પદ્ધતિમાં વટાવનો દર કેટલો હોવો જોઈએ તેનો કોઈ નિયમ નથી. તેથી વ્યક્તિગત સંચાલક જે રીતે વિચારે એ રીતે જ વટાવનો દર નક્કી થાય છે. આમ સંપત્તિનું જે મૂલ્ય નક્કી થાય તે વસ્તુલક્ષી હોઈ શકે નહીં અને ઓડિટર તે અંગે ચોકસાઈનું પ્રમાણપત્ર પણ આપી શકે નહીં. તો હવે એ વસ્તુ દાખલા તરીકે કોઈ પણ આપણી પાસે જેટલા પણ યંત્રો આ તે ચોક્કસ એક ઓડિટ થતું હોય છે, હિસાબોનું ચોક્કસ ઓડિટ થતું હોય છે, પરંતુ દાખલા તરીકે આપણી પાસે 5 લાખનો માલ પડ્યો છે તો 5 લાખનું ઓડિટ થતું હોય છે કે ભાઈ માલ સાથે કિંમતને વેરીફાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ વ્યક્તિ જે આપણા માનવ સંપત્તિ છે એનું આપણે કોઈ ચોક્કસ મૂલ્ય ધંધા કે એકમની આપણે કોઈ પણ કહેવાય કે ભાઈ પાકા સરિયામાં દર્શાવ્યું છે તો એનું કોઈ ચોક્કસ ઓડિટ પણ થઈ શકે નહીં, એનું કોઈ આપણે ચોક્કસથી પ્રમાણપત્ર પણ આપી શકતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે આમ છતાં જો માનવ સંપત્તિના મૂલ્યાંકનની કોઈ સર્વસંમત પદ્ધતિ નક્કી કરવામાં આવે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉદ્યોગવાર કોઈ સમાન પદ્ધતિ અપનાવવાની ભલામણ કરવામાં આવે તો ચોક્કસ માનવ સંપત્તિના હિસાબો ઉપયોગી નીવડશે. એજન્ટ છે, બેન્કર્સ છે, બહારના નિષ્ણાતો છે, સરકારી અધિકારીઓ સાથે ના વિકસાવેલા સંબંધો એક રીતે મિલકત જ ગણાય. આવા સંબંધો વિકસાવવા ખર્ચ કરવો પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કર્મચારી મૂલ્યાંકન અથવા કામગીરી મૂલ્યાંકનની પદ્ધતિઓ, જે કદાચ આપણા આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ હશે.
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું મૂલ્યાંકનની પદ્ધતિઓ. માનવ સંપત્તિનું મૂલ્ય ગણવા માટે જે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે તે મુજબ છે. તો આ પદ્ધતિ આપણને શેની આપી છે? માનવ સંપત્તિના મૂલ્ય ગણવા માટે. ભાઈ, આપણા ધંધામાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે, આપણે એનું મૂલ્ય ચોક્કસ આંકવું હોય તો આપણે કેવી રીતે આંકી શકીએ? તો સૌથી પહેલી આપણને પદ્ધતિ અહીંયા આપી છે, તેનું મૂલ્ય ઐતિહાસિક પડતરના આધારે ગણવામાં આવે છે. એટલે કે કર્મચારી પ્રાપ્ત કરવા અને તેને તાલીમ આપી તૈયાર કરવા પેઢીએ જે ખર્ચ કર્યો તે કિંમતે તેનું મૂલ્ય ગણાય છે. તેમાં ભરતી, પસંદગી, ગોઠવણી, તાલીમ વગેરે અંગેનો ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. તો કર્મચારીને આપણે મેળવીએ છીએ, મતલબ કે જે ભરતીની પ્રક્રિયા કરે છે ત્યારથી લઈને કર્મચારીને તાલીમ આપીને સુસજ્જ બનાવવામાં આવે છે, ત્યાં સુધી કંપની જે છે, કોઈ પણ ધંધાકીય એકમ છે, એ કર્મચારી પાછળ જેટલો પણ ખર્ચ કરે છે એ કર્મચારીની પડતર કિંમત તરીકે સમજવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી પદ્ધતિ જોવા જઈએ તો પુનઃસ્થાપના મૂલ્ય એટલે કે રિપ્લેસમેન્ટ વેલ્યુ છે, તે પ્રમાણે તેનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ છે. અહીં કોઈ એક વ્યક્તિને બદલે તેના જેવી જ ફરજ બજાવી શકે એવી વ્યક્તિને લેવા માટે જે ખર્ચ કરવો પડે તેને પુનઃસ્થાપના મૂલ્ય ગણાય છે. અહીં કોઈ એક વ્યક્તિને બદલે બીજાની પુનઃસ્થાપના કરવાની નહીં, પરંતુ અમુક સ્થાન પર બીજી વ્યક્તિની પુનઃસ્થાપના કરવાનો જે ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે. કઈ વ્યક્તિને બદલે પુનઃસ્થાપના કરવાની છે તે મહત્વનું નથી. બીજી રીત એ છે કે કોઈ ખાસ વ્યક્તિને બદલે તેના જેવું જ કામ કરી શકે તેવી વ્યક્તિની પુનઃસ્થાપના કરવાનો ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ડોક્ટર આઈજી પટેલને બદલે તેમના જેવી જ પ્રતિભા ધરાવતા નવા માણસને મૂકવાનો ખર્ચ. આ બીજી પદ્ધતિ ધંધા માટે અમુક માનવીનું આર્થિક મૂલ્ય કેટલું તે નક્કી કરવાનું મહત્વનું છે. આ અંગે અત્યંત મુશ્કેલ પ્રશ્ન પણ છે કે આપણે સમજી શકીએ છીએ કે પુનઃસ્થાપના મૂલ્યમાં આપણા ધંધાકીય એકમમાં જે પણ કર્મચારી કામ કરતો હોય એ કર્મચારીને બદલે સેમ એવું જ કામ કરતો બીજો કર્મચારી આપણે જો લાવવો હોય તો આપણે કેટલો ખર્ચ કરવો પડે, એ પુનઃસ્થાપના મૂલ્ય કહેવાય છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજી પદ્ધતિ આપી છે કે વર્તમાન મૂલ્ય પદ્ધતિના ઉપયોગની પણ ભલામણ કરવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ દરેક કર્મચારીની કમાણીમાં ભવિષ્યનો જે ફાળો આપી શકે તેનું વર્તમાન મૂલ્ય શોધવામાં આવે છે. અલબત્ત આ પદ્ધતિની મુશ્કેલી એ છે કે ભવિષ્યમાં તેની આવકમાં કર્મચારીનો ફાળો અંદાજવો પડે છે, પરંતુ કર્મચારી ભવિષ્યમાં કેટલા વર્ષ રહેશે તે પણ આપણે નક્કી કરી શકતા નથી. આ માટે જુદા જુદા અનુમાનો કરવા પડે છે. આમ માનવ સંપત્તિનું મૂલ્ય આપવા માટે કોઈ સામાન્ય આધાર શોધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે અહીંયા કે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન એટલે કે સાયકોલોજીકલ અપ્રાઇઝલ શું છે. તો આપણે જ્યારે કામગીરી મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે આપણે એક મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન પણ કરવાનું હોય છે. તો સમજીએ કે ભાઈ, કર્મચારીઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન અપનાવવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકનમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. એક તો ઊંડાણપૂર્વકની મુલાકાતો, કે ભાઈ આપણા ધંધાકીય એકમમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરતા એમની સાથે આપણે એક ઊંડાણપૂર્વક મુલાકાતો કરવાની હોય છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ લેવાની હોય છે. કર્મચારીઓ સાથે સલાહ સહમત અને ચર્ચા વિચારણા કરવાની હોય છે. તેમની માનસિકતા સમજવાની હોય છે. ઉપરી અધિકારીઓ હોય, તાબેદારો હોય અને સમકક્ષ કામદારો હોય, એમની સાથે ચર્ચા વિચારણા અને અન્ય મૂલ્યાંકનકારોની પુનઃ સમીક્ષા વગેરે બાબતો આપણે કરવી પડતી હોય છે. ક્યારે? જ્યારે આપણે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે. પછી એટલું જ નહીં, પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જો આમાં જોવા જઈએ તો આવું મૂલ્યાંકન નીચેના વિસ્તારો માટે અપનાવી શકાય. કામદારોની બૌદ્ધિક કાર્યશક્તિ છે, ભાવનાશીલ સ્થિરતા છે, અભિપ્રેરણાત્મક પ્રત્યુત્તર છે, વિવેક બુદ્ધિ અને વિશ્લેષણાત્મક કાર્ય શક્તિ છે, અર્થઘટન અને નિર્ણય શક્તિનું કૌશલ્ય છે, મેળવતળાપણું છે, કર્મચારીની મુશ્કેલમાંથી બહાર નીકળવાની શક્તિ, ભવિષ્ય કથન કરવાની શક્તિ. આ બધી જ વસ્તુ જાણવા માટે આપણે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવાની ફરજ પડતી હોય છે. અને પછી વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોવા જઈએ તો આપણને એ પોઈન્ટ આપે છે કે સંચાલનનું મૂલ્યાંકન અથવા સંચાલકીય મૂલ્યાંકન એટલે કે મેનેજમેન્ટ અપ્રાઇઝલ એટલે શું. તો હવે આપણે સમજીશું કે ભાઈ સંચાલનનું પણ મૂલ્યાંકન કરવાનું થતું હોય છે કે ટેકનિકલ કે કારખાનાના કામદારની કામગીરીનું મૂલ્યાંકન સંચાલકીય કર્મચારીઓની સરખામણીમાં પ્રમાણમાં સરળ છે. આનું કારણ એ છે કે કારખાનાના કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન જથ્થાત્મક રીતે માપવામાં આવે છે, પરંતુ સંચાલકીય મૂલ્યાંકન જથ્થાત્મક રીતે માપી શકાય નહીં. શ્રી હેરોલ્ડ કુંટલ સંચાલકીય મૂલ્યાંકનની વ્યાખ્યા નો જે ખ્યાલ વિકસાવ્યો છે, એટલે કે સંચાલકોનું મૂલ્યાંકન સંચાલકો તરીકે કરવું. આ ખ્યાલ મુજબ સંચાલકો વ્યવસ્થા તંત્રીય ઉદ્દેશોની સિદ્ધિ મૂળભૂત સંચાલકીય કાર્યો કરીને કરે છે. દાખલા તરીકે આયોજન, વ્યવસ્થા તંત્ર, નેતાગીરી, અભિપ્રેરણ, કર્મચારી વ્યવસ્થા અને અંકુશ. આ બધા જે કાર્યો જે છે એ આપણે જોવા જઈએ તો સંચાલકીય કાર્યો છે. તો આ કાર્યો પૈકી દરેક કાર્ય અસંખ્ય પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓની હારમાળા દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય કરવા માટે અસંખ્ય પ્રવૃત્તિઓ જરૂરી બને છે, જેમ કે તેના વિભાગના કાર્યોનું વિશ્લેષણ કરવું, માનવ સંસાધનનું આયોજન કરવું, આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો અંગે નિર્ણય કરવા,
પ્રાપ્તિ સ્થાનોનો વિકાસ કરવો, ભરતીની ટેકનિકો વગેરે વગેરે ઘણા બધા કાર્યો જે છે આપણે માનવ સંસાધન સંચાલનમાં કરવા પડે છે. આ રીતે સંચાલકનું દરેક કાર્ય અને પેટા કાર્ય અસંખ્ય પ્રવૃત્તિમાં વિસ્તૃત થયું હોય છે. આ મોડેલની આ પ્રવૃત્તિઓને વર્તણૂક અને પ્રમાણો કે કામગીરી તરીકે લેવામાં આવે છે. પ્રશ્નો દર્શાવતું ચેકલિસ્ટ આ વિસ્તારો માટે 5 કક્ષાના આકારણી સ્કેલ તૈયાર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ બારીકાઈથી જો આપણે એને જોવા જઈએ તો સમજવામાં પોઈન્ટ ખૂબ સરળ છે કે આપણે અહીંયા ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કે ખૂબ જ નબળી કામગીરી હોય, સારી કે ખરાબ કામગીરી નહીં, સારી કામગીરી ખૂબ જ સારી કામગીરી છે. આકારણીકાર મેનેજરોની કામગીરીનું સ્કેલ ઉપર મૂલ્યાંકન કરીને માપ કાઢે છે. તે જે વિસ્તારો સ્પષ્ટ હોય અને જે તે માટે પૂરતું જ્ઞાન હોય તેનું જ મૂલ્યાંકન કરે છે. આ રીતે આ પદ્ધતિ સંચાલકોની કામગીરીનું વ્યવસ્થાતંત્રીય પરિણામનું સંચાલન કરવામાં મૂલ્યાંકન કરે છે. અને વિદ્યાર્થી મિત્રો આપણે કામગીરી મૂલ્યાંકનની જો મર્યાદાઓ જોવા જઈએ તો એ આપણો ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે. અને આ જે કામગીરી મૂલ્યાંકન આપણું ચેપ્ટર છે એની અમુક મર્યાદાઓ પણ છે. તો મર્યાદાની વાત કરવા જઈએ તો કામગીરી મૂલ્યાંકન અનેક ઉપયોગો હોવા છતાં તેની કેટલીક મર્યાદાઓ આપણે નીચે મુજબ જોઈ શકીએ. સૌથી પહેલી આપણને એ મર્યાદા શું આપી છે કે કામગીરી મૂલ્યાંકનમાં એકરૂપતાનો અભાવ હોય છે. કેટલાક મૂલ્યાંકનારાઓ મૂલ્યાંકન કરવામાં સામાન્ય રીતે ઉદાર હોય છે, જ્યારે કેટલાક કડક હોય છે. તેથી જુદા જુદા મૂલ્યાંકનારાઓના મૂલ્યાંકનમાં એકરૂપતા હોતી નથી. બીજો પોઈન્ટ અહીંયા આપણને આપે છે કે તાર્કિક દોષની ખામી. મૂલ્યાંકનારાઓમાં તાર્કિક દોષ હોય તો અમુક ગુણોનું ઓછું કે વધુ મૂલ્ય અંકાય છે. પછી મૂલ્યાંકન પત્રકમાં ખામી કે ભાઈ કામગીરી મૂલ્યાંકન પત્રકો ઘડવાની થતી ભૂલો અને ખામીઓ મૂલ્યાંકનની યોજનાઓની નિષ્ફળતા માટે જવાબદાર છે. અને અહીંયા આપણને લાસ્ટ પોઈન્ટ આપ્યો છે કે ભાઈ મૂલ્ય આંકનારના અભિપ્રાયની અસર. કે ભાઈ મૂલ્ય આંકનાર જે છે, જે વ્યક્તિ છે કે જે કામગીરીનું મૂલ્યાંકન કરે છે, કર્મચારીઓનું મૂલ્યાંકન કરે છે, એ વ્યક્તિનો પોતાનો એટીટ્યુડ જે છે એ કામ ધંધા કે એકમમાં કામ કરતા કર્મચારીઓ માટે કેવો છે, અથવા તો એને કોઈ પર્ટિક્યુલર ટાસ્ક માટે એનો પોતાનો વલણ કેવું છે એ પણ આપણે ખાસ જોવાનું હોય છે. તો અહીં અભિપ્રાયની વાત કરવા જઈએ તો કર્મચારીઓ પ્રત્યે મૂલ્યાંકનારો સામાન્ય સારો અભિપ્રાય હોય તો અન્ય ગુણોમાં પણ તેનું ઊંચું સ્થાન આપે છે. તે જ પ્રમાણે ઉમેદવાર વિશે તેના ઉપર પ્રતિકૂળ છાપ હોય તો બીજા ગુણોમાં પણ તેની અસર વર્તાય છે. આ ખામીને હાલો ઇફેક્ટ કે ભ્રામક અસરના નામથી પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ચેપ્ટર યુનિટ 3 માં પહેલું ચેપ્ટર કે જે કામગીરી મૂલ્યાંકન છે, જે આપણે અહીંયા જોઈ ચૂક્યા છીએ. અને હવે આપણે એના પછીનું જે ચેપ્ટર છે યુનિટ 3 માં બીજું ચેપ્ટર, તે આપણે જોવાનું થશે. તો આ લેક્ચરમાં આપણે હમણાં સુધી જે સમજ્યા છીએ એને એકવાર ફરીથી જો આપણે જોવા જઈએ તો અહીંયા આપણે લગભગ આ ચેપ્ટરનું ડિસ્કશન માં આપણે કામગીરી મૂલ્યાંકનમાં યુનિટ 3 માં પહેલા ચેપ્ટરમાં પૂરું કરી ચૂક્યા છીએ. હવે આપણી પાસે બીજું ચેપ્ટર છે બઢતી બદલીને અપકર્ષ, અને યુનિટ 3 માં જ ત્રીજું ચેપ્ટર છે જુસ્સો. તો હવે આપણે આવતા લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ કરીશું અને એ હશે બઢતી બદલીને અપકર્ષ. કે ભાઈ બઢતી એટલે શું, બદલી એટલે શું, ને અપકર્ષ કોને કહેવાય. તો કદાચ બઢતી ને બદલીથી તો તમે વાકેફ હશો જ, પણ આપણે અપકર્ષની વાત કરવા જઈએ તો પ્રમોશનની જેમ જે ડિમોશન આવે છે કે ભાઈ કર્મચારીને એના વર્તમાન હોદ્દા કરતા નીચેના હોદ્દા પર અથવા તો ઓછી જવાબદારીને સત્તાવાળા હોદ્દા પર જો એને લઈ જવામાં આવે તો એ અપકર્ષ છે. અને જુસ્સો એટલે શું કે ભાઈ કર્મચારીઓમાં જુસ્સો કેવી રીતે વધારી શકાય અને એમની પાસેથી ઓછા સમયમાં વધારે કામ કેવી રીતે લઈ શકાય, તે બાબતની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.